હવે તો મારે અહીં રહેવું જ નથી. હું તો રોજ રોજના ઝઘડાથી હું કંટાળી ગઈ છું. હવે મારે અહીંયા નથી રહેવું. મારે પિયર જ વયું જવું છે. ક્યાં જાશો બટા? હું મારા પિયર જાઉં છું. કેમ બટા પિયર અચાનક જવાનું નક્કી કરી નાખ્યું? કાંઈ ખબર નહીં ને. નહીં, બસ મારે પિયર જ જવું છે. હું છે ને કંટાળી ગઈ છું. બટા તું પેલા છે ને મારી પાસે અહીંયા બે અને તું બધી મને શાંતિથી માંડીને વાત કરતું. હું છું બટા? અમારથી કાંઈ ભૂલ થઈ ગઈ છે? મારી વાતનું તું કાંઈ ખોટું લાગ્યું છે તને બટા? તું એમ વહી જામાં, તું મને કે હું છું છે એમ. નહીં નહીં મમ્મી, તમારી વાતનું મને કાંઈ ખોટું નથી લાગ્યું. તમે મને કાંઈ સાચવવામાં કમી નથી રાખતા. તો હું છું બટા? મને માંડીને કંઈક વાત કે તું કાંઈ કે તારો રસ્તો નીકળે. જો ને મમ્મી, અમારા બે જણા હમણાં બહુ ઝઘડા થાય છે. એ બહારની રીહ મારી પર ઉતારે છે. એનું કામ હરખું ન હોય ને તોય મારી પર રીહ ઉતારે. જો જમવા બેસે ને તોય તે કે રોટલી કાઢી છે ને શાક તે આવું કર્યું ને તેવું કર્યું, અને ગમે એ વાતના મારે યાર બાતતા જ હોય. હવે તો હું કંટાળી ગઈ છું. કાલે તો છે ને એને મારી પર હાથ ઉપાડી દીધો. હવે બસ મારે અહીંયા નથી રહેવું. હવે મારે પિયર જ વહી જવું છે. જો બટા, આદમી છે ને થાક્યો પાક્યો કામેથી ઘેરે આવે ને એટલે એનો મગજ છે ને થોડોક તીખા નાખતો હોય. એ આવે ને તો આપણે છે ને ઘડીક કાંઈ બોલાય નહીં, શાંત થઈ જવાય. એ બોલે નહીં, ઘડીક સાંભળી લેવું. આ કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવું, એવું મનમાં નહીં લેવું. બટા તું બોલ તો ઝઘડો વધે ને આપણે ઘડીક છે ને શાંત થઈ જવું. આપણે કાંઈ બોલવું નહીં. એનું રોજનું છે ને બટા, નાની વાતને મોટી વાત નહીં કરી નાખવાની. આવું બધું થાય ને બટા, એમાં ગામ રાજી થાય. અમારી વાતો થાય અને તું ત્યાં જા તો તારા પપ્પાની એની વાતો થાય બટા. એટલે એમાં સારું ન કહેવાય. અને છે ને ઘર સંસાર લઈને બેઠા છે ને તો બે વાસણ ખોખડે તે, પણ બધું એવું મગજમાં નહીં લેવાનું. આપણે છે ને બધું સંભાળી લેવાનું. અને સ્ત્રી છે ને બટા સહન શક્તિ છે. સ્ત્રી સહન કરી શકે ને એટલું કોઈ પુરુષ ન સહન કરી શકે. મમ્મી, તમારી વાત સાચી છે. એક નાની વાતને કેવડી મોટી વાત આપણે કરી નાખી છે. અને છે ને હવે હું ધ્યાન રાખીશ. એ આવશે ને ત્યારે એને ગમશે ને એમ હું કરીશ. અને મારો મગજ પણ હું શાંત રાખીશ. એ બોલશે ને તેને બોલવા દઈશ. એક કાનેથી સાંભળીશ ને બીજે કાનેથી કાઢી નાખીશ. હવે હું પણ મારો મગજ શાંત રાખીશ ને ધ્યાન રાખીશ. સ્ત્રીને બટા બધી ખબર છે કે હું સાચી છું, પણ ચૂપચાપ બધું સહન કરી લઈને એનું તો બટા સ્ત્રી કહેવાય. મમ્મી, હું મારા કપડાં છે ને કબાટમાં પાછા ગોઠવી દઉં. જે બગડેલા કેસને સુધારે ને તે વકીલ કહેવાય, પણ જે કેસ બગડવા જ ના દે ને તે વડીલ કહેવાય. અને વડીલનું ઘરમાં હોવું જરૂરી છે.